નમસ્કાર, કેમ છો મિત્રો? હું અમિત સુથાર ને આજે હું આવ્યો છું અહીંયા રા તાલુકામાં. જ્યારે તમે જોઈ શકો છો મારી સાથે અહીંયા મુકેશલાલ છે અને જ્યારે આ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે અને આપણી સાથે પણ છે અને ખરેખર યુવાન છે અને એમની સાથે વાત કરશું. મુકેશભાઈ, આવનારા સમયમાં શું રણનીતિ રહેશે? આ રણનીતિ એ વિકાસની રણનીતિ છે, જે આ 3-3.5 વર્ષમાં આપણા વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય આપણે થરાદના શંકરભાઈ ચૌધરી સાહેબે જે વિકાસના કાર્યો કર્યા છે એ પ્રજા ખૂબ અમને એનો બહોળો પ્રતિસાદ આપે છે અને વિકાસ જીતશે. અને શંકરભાઈ સાહેબે જે કરેલા કામો છે એની લોકો વચ્ચે અમે જઈને વાત કરીએ છીએ ત્યારે લોકો કહે છે કે તમારે પ્રચાર કરવાની બી જરૂરત નથી અને અમે ખોબલે ખોબલે વોટ આપી અને વિજય બનાવવાના છીએ. મુકેશભાઈ, તમે ગામડે ગામડે ફરી રહ્યા છો, જ્યારે ગામ લોકોનો કેવો ઉત્સાહ પ્રેસાન મળી રહ્યું છે તમને? એ ઉત્સાહ અમે વિચાર્યો નતો એવો ઉત્સાહ મળી રહ્યો છે. યુવાનોમાં જબરજસ્ત એમનો લાગણી છે કે ખરેખર આ જે ટિકિટો પસંદ કરી છે યુવાનોને આપી છે ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘણી જગ્યાએ યુવાનોને ઉતાર્યા છે મેદાને અને યુવાનો તત્પર છે. અમને પહેલી વાર આ ચૂંટણી લડતા હોઈએ એટલે અમને એવો છે ઉત્સાહ ખૂબ છે કે અમે લોકોના નાના મોટા ટોપા કરીશું, એમના જે પ્રશ્નો હશે એ હલ કરીશું અને વિકાસની જે રાજનીતિ થઈ રહી છે એના લીધે બહુ સારો એવો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. મુકેશભાઈ, આવનારા સમયમાં પહેલો પ્રશ્ન કયો રહેશે? ગ્રામજનોમાં પાણીનો પ્રોબ્લેમ વધારે થાય છે, જ્યારે કેનાલોમાં પાણી પણ નથી આવતા. શું એના માટે તમે કઈ પગલા લેશો ખરી રા તાલુકામાં? પાણીની વાત કરીએ તો જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ ચાલુ ચૂંટણી હતી ત્યારે એમને પાણી છોડવરાયું હતું અને ગઈ સાલ આખા વર્ષમાં તમે જોશો તો 6 થી 7 વાર ઓછામાં ઓછું પાણી આવ્યું છે. એ શરૂઆત થઈ છે શંકરભાઈ સાહેબ ચૂંટણી લડવા એના પછી અને દિવસે ના દિવસે હવે તે ભવિષ્યમાં જોશો તો તળાવોના કામ 1400 કરોડના ખર્ચે પાઇપલાઇન નું કામ એના લીધે જ લોકો સામેથી કહે છે કે અમારે આ વખતે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં વોટ ભાજપને જ આપવા છે. કેમ કે જે કામ બાકી છે હજી એ પૂરું કરવું છે અને જ્યાં જ્યાં હજી તળાવોના ભરાઈ ગયા છે, જે કામ પૂર્ણ થઈ ગયા છે એ ગામના લોકોને તમે જઈને પૂછશો તો એમને ખૂબ રાજીપો અને ખૂબ સંતોષથી આશીર્વાદ આપે છે શંકરભાઈ સાહેબને કે ખરેખર આ વિકાસ કર્યો છે એના લીધે જ અમને ભાજપને વોટ આપવા છે. મુકેશભાઈ, બહુ સારી વાત કરી છે, પણ ખરેખર અહીંયા આપણે જ્યારે વાત કરવામાં આવે તો પાણીની જ્યારે પરિસ્થિતિ બહુ વીક છે, કારણ કે જ્યારે હજી ગામડે ગામડે પાણી પહોંચ્યા નથી અને અત્યારે જ્યારે બજેટ બહાર પાડી રહ્યું છે, જ્યારે તળાવનું ખોદકામ પણ ચાલુ છે, એટલે લોકો શું કહે છે? એમાં લોકોને ઉત્સુકતા છે. લોકોને જ્યારે આ અધ્યક્ષ સાહેબ લડવા નતા આવ્યા, આ ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે શંકરભાઈ આવ્યા પછી 1400 કરોડ એક નાની મોટી એમાઉન્ટ નથી અને પાઇપલાઇન આખા તાલુકાની અંદર ફેલાવાની હોય, ગામે ગામ તળાવે તળાવ કરવાની હોય તો એનો સમય લાગતો હોય છે. પણ જેટલું આપણે વિચાર્યું નતું એટલું કામકાજ ફાસ્ટ થઈ રહ્યું છે. લગભગ તો 4-6 મહિનાની અંદર એક કામ પૂર્ણ થઈ જશે અને દરેક ગામો ગામ આ જ્યારે યોજના પૂરી થશે અને તળાવો ભરાશે ત્યારે જ બધા લોકો કહેશે ખરેખર કે આખો આર્યો વિસ્તાર હરિયાળો થઈ જવાનો છે અને ખેડૂતોમાં ખૂબ રાજીપો આવવાનો છે. જ્યારે કોંગ્રેસ પણ કહી રહી છે કે અમે પણ રા તાલુકામાં જીતીને બતાવીશું, શું એ જીતશે ખરી? એમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એમના ધારાસભ્યો સાચવી નથી શક્યા. એમને ગપગોળા સિવાય બીજી કોઈ વાત નથી. એમને તાલુકા પંચાયતની અંદર એક સીટ પણ આવવાની નથી અને મોરતર જિલ્લા પંચાયત અને ડુઆ જિલ્લા પંચાયત પણ અમે સંપૂર્ણ બહુમતીથી સારા એવા વોટોથી વિજય થવાના છીએ. મુકેશભાઈ, એક અંત મારો પ્રશ્ન છે, શું તમારા જે ભાજપમાં જોડાયેલા વડીલો જ્યારે યુવાનોને તમને આગળ લાવ્યા છે તો શું એ નારાજગી એમનો નથી? કોઈ નારાજગી નથી. તમે જે વડીલો છે એ અમને આગળ વધારવા માટે તત્પર છે. અમે યુવાન છીએ, પહેલી વાર ચૂંટણી લડીએ છીએ તો અમને ક્યાંક ને ક્યાંક અનુભવ ઓછો હોય પણ એમના અનુભવ એ અમને જોડે રાખી અને હરેક સભામાં તમે જોતા હશો કે બધા અમારા વડીલો એ અમને આગળ વધારવા માટે તત્પર છે અને અમારા માટે તન તોડ રાત દિવસ અમે મહેનત કરીએ છીએ. એટલી ને એટલી એનાથી વધારે મહેનત કરી અને અમને જીતાડે છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને બધી જગ્યાએ દેખાઈ પી રહ્યું છે. કોઈ નારાજગી 1% પણ નથી. જ્યારે કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે ભાજપના લોકો જ્યારે સામેવાળા કોંગ્રેસના જ્યારે ઉમેદવાર હોય એમને દબાવવાની કોશિશ કરે છે, ખરેખર આ શું ચાલી રહ્યું છે ઘટના? તમે રા તાલુકાની અંદર એક પણ એવો ઉમેદવાર બતાવો કે ભારતીય જનતા પાર્ટીએ એને દબાવ્યો હોય. એક પણ ઉમેદવાર કહેતો હોય કોંગ્રેસનો પણ એક
પણ ઉમેદવાર એવું કહેતો હોય કે અમને દબાવ્યા હોય. આ તો ખાલી ને ગપગોળા ને અફવાઓ ફેલાવી છે. તમે ખુદ જઈને ત્યાં ગ્રાઉન્ડ ઉપર ચેક કરો કે આ 16 તાલુકા પંચાયતના ઉમેદવાર હતા, એમાં એક કયા ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી દબાવ્યા હોય? આ તમારી સાથે મુકેશભાઈ જ્યારે અહીંયા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડી રહ્યા છે અને સતત વિકાસની વાતો કરી રહ્યા છે કે જ્યારે વિકાસ થઈ રહ્યો છે, જ્યારે ચૂંટણી જીતવાનો પણ દાવો કરી રહ્યા છે. અમીર સુથાર, વાવથરા, બનાસકાંઠા.